एक बार अमृत जो गले उतरे, अमृत शू आ शरीर मृत छे, अंदर जे आ बोले आत्मा ही अमृत छे। एक वक्त जेम से एम समझाई जाए बस पूरो थई जाए। एक बार जो अमृत गले उतरे, पण हाँ
અમૃત મળ્યું નંબર નો થયો તો સમજી લેવું કે પીવાની યુક્તિ નથી જાણી, કાંઈ ના ઘટમાં ગયું નથી અને કા પીવામાં આવ્યું છે પાણી. એક વાર અમૃત ગળે ઉતરે જેમ જેમ સમજાઈ જાય તો શું ફાયદો થાય? મરવા તણી મટી જાય બીક. મરવાની બીક કેમ મટે? હે મન તું દરિયાની લહેર સમાન છો. મનને દરિયાની લહેરની ઉપમા આપી છે. દરિયામાં જે લહેર છે એ દરિયાનો જ એક ભાગ છે, પણ વાંધો શું છે? દરિયાની લહેર બાહ્ય દ્રષ્ટિએ જુએ છે. એટલે હું લહેર છું, મારા જેવી અનેક લહેરું થાય છે મટે છે, થાય છે મટે. મારાથી મોટિયું, મારાથી નાનિયું કઈક લહેરું થાય છે મટે છે. પણ આ લહેર જો ભીતરમાં ડૂબકી મારે કે હું ક્યાંથી થઈ, હું કોણ છું, જો મૂળ ગોતવા જાય તો ખોળી જોતામાં તું જ ખોવાય. તો હું દરિયામાંથી જ થઈ છું અને દરિયાની છાતી માથે જ રમણ કરું છું. અને વેલા મોડું મટીને મારે ક્યાંય પહાડી એરિયામાં જવું નથી, કોઈ જંગલમાં જવું નથી. તો ક્યાં જવાનું? જહાં સે ઉપન્યા વહાં સમાયા. સુન રૂપ નિર્બાની નિરાત નામ અખર પદ પૂરન વામે શુદ્ધ સમાની. આપણે પંપ લઈ અને સાયકલમાં હવા ભરીએ. પંપ લઈ એ હવા ક્યાંથી આવે છે? જ્યાં વ્યાપક હવા છે, હાથો ઊંચો કરીએ એટલા વ્યાપક હવામાંથી પંપની કોઠીમાં કેન્દ્રિત થાય હવા. હાથાનું દબાણ કરીએ એ દબાણ મારફત હવા ટ્યુબમાં જાય. એ બારે હતી તોય હવા, કોઠીમાં કેન્દ્રિત થઈ તોય હવા, અને ટ્યુબમાં ગઈ તોય હવા. હવાને ખબર નથી કે ટ્યુબ ડનલોપ નું છે કે ગુડિયર નું છે કે સાલુ કંપની નું છે. હવાને ખબર નથી ટ્યુબ નવું છે કે જૂનું. હવાને ખબર નથી ટ્યુબમાં કેટલી થીગડ્યું છે, ટ્યુબે કેટલા રોદા ખાધા, એ હવાને ખબર નથી. પછી પંચર પડે કે ફટાક્યો થાય. પંચર પડે તો ધીરે ધીરે હવા નીકળે, ફટાક્યો થાય તો ઝટ દઈ નીકળી જાય. ફટાક્યો થયો કે પંચર પડ્યું, એ હવા ક્યાં ગઈ? શું બીજા ટ્યુબમાં ઘરવા ગઈ? ક્યાં ગઈ? જહાં સે ઉપન્યા વહાં સમાયા. સુન નિર્રૂપ નિર્બાની નિરાત નામ અખર પદ પૂરન વામે શુદ્ધ સમાની. આ ભજન સત્સંગ એટલા માટે કરવો પડે છે. કેટલા માટે? કે આ હવાએ માની લીધું કે હું ગુડિયર છું, હું ડનલોપ છું. આ ઓટલો મળ્યો છે એટલે સત્સંગ કરવો પડે. તારા નિજ રૂપમાં તું જો તો ડનલોપ નથી, તો ગુડિયર નથી. ઘરેણા બધે કેમાંથી થાય છે? સોનામાંથી. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. જેટલા ઘાટ એટલા નામ. જાજા ઘાટ ઘડ્યા, જાજા નામ થયા. નામ રૂપ ગુણ જુદ જુદા. કોઈનો ગુણ કાનમાં પહેરવાનો, કોઈનો ગળામાં, કોઈનો આંગળીમાં, કોઈનો અહીં પહોંચે, કોઈનો કોણીએ, કોઈનો નાકમાં. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. અંતે તો હેમનું હેમ હોય.
વેદ તો એમ વધે, સુરતી સમૃદ્ધિ શાખ દે કે કનક ને કુંડળમાં ભેદ ન હોય. ઘરેણામાં હોનામાં ભેદ નથી બાપુ જરાય. વેદે એમ કે છે સુરતી સમૃદ્ધિ એમ સાક્ષી પૂરે. વેદ તો એમ વધે, સુરતી સમૃદ્ધિ શાખ દે કે કનક ને કુંડળમાં ભેદ નોયે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજવા, અંતે તો હેમનું હેમ હોય. અચ્છા, ઘરેણા કેમાંથી થયા? સોનામાંથી. સે કેમાં? હોનામાં. ઘરેણામાંથી હોનું કાઢ લે તો રે ખરી એની હસ્તી? તારે ઓથે હરીને નથી દેખતો, જેમ કુંડળ ઓથે કનક ઢકાય, બીજો નથી બોલતો. આ ઘરેણાની ઉત્પત્તિ પ્રલય, ઘરેણાનું જન્મ ને મરણ પણ હોનામાં હોનામાં. લહેરની ઉત્પત્તિ પ્રલય દરિયામાં દરિયામાં. વટોળીઓ હેમાંથી થાય છે? પવનમાંથી. ભલે થયો સે કેમાં? પવનમાં. આટી છૂટીને ક્યાં ગયો? જહા સે ઉપન્યા વહા સમાયા. આપણું એમ જ છે, પણ આપણે જાણતા નથી એટલે ફફડીએ. આપણે નાનું બહુ નથી. એક વાર જો અમૃત ગળે ઉતરે તો આ મરવા તળી મટી જાય બી. મારા મૂળ સ્વરૂપમાં જઈને મળવું છે, બીગ્યા નહીં. છોકરીને લાડે કોડે પરિણાવે, પીઠીએ બેહે, ગીત ગવાય, વાનેલો ખાય, સારા દાગીના પહેરે, મેકઅપ કરે, જાનની વાટું જોવાય, જાન આવે, વાજા વાજિંતર વાગે, આનંદ મંગળ થઈ રહ્યો છે. માંડવામાં મૂર્તિઓ આવે, છેડા છેડી બંધાય, ધણી ધણિયાણીની આટા ફરે. આનંદ નો પાર નથી. પીલ પાડ્યા તે, લાલી લગાડી તે, બધો શણગાર સોળે શણગાર સજ્યો છે. પણ હા કે જાન હાલે એટલે દીકરી રોવા માંડે છે. જે લાલી લગાડી છે, આંજણ આવી જાય, વિખાઈ જાય, એની પરવાર નથી. રોવા માંડે છે. શું કરવા રોવે છે? જે ઘર એને પોતાનું માન્યું તું એ છોડવાની તૈયારી થઈ. જે ઘીરે ઈ નાની મોટી થઈ હતી, એને પોતાનું માન્યું તું, ઈ ઘર છોડવાની તૈયારી થઈ. અને જે ઘર જોયું નથી, ન્યા જવાની તૈયારી થઈ. માણસને મોત કેમ ગમતું નથી? નાના મોટા આમાં થયા છે, આ ઘરમાં. આ પોતાનું માન્યું છે. જયારે આ જાન ઉગલે છે તે શીતળા પાડે છે. જે ઘર જોયું જાણ્યું નથી, ત્યાં જવાનું થાય છે. હા, હવે દીકરીને ધક્કા મારીને ફોન લાવીને હિંમત આપીને મોકલી દે. સાસરે ગયા પછી ફક્ત એના ધણી હારે એને કનેક્શન લે. હાહુ હારા નણંદ દેર બધા હાચા, પણ હૃદયની વાત તો એનો ધણી જાણે છે. ધણીનું હૃદય પોતે જાણે છે. ધણી હારે જાજો ટેમ સહવાસ થવાથી હારે થી માવતરે આંટો આવે છે, માવતરે થી હારે જાય છે, હારે થી વળી વાર પરબ કરવા, હગાઈ હંતરા વિવાહ વાજ હારે થી માવતરે આવે, માવતરે થી સાસરે જાય છે. એમ થાતા થાતા એના ધણીના સંતાનો થાય છે. વધારે પ્રેમ ઘાટો બને છે. પછી એકાદું છોકરું હોય તો આ લગી, પણ બે ત્રણ છોકરા થઈ ગયા પછી જવા આવવામાં મોટા લાંબા હપ્તા થાય છે. ઝટ ઝટ આવતા હતા એ નહીં, લાંબા હપ્તા થાય છે.
માવતર પાદરવા ઓળાવવા આવે તો દીકરી કહી દે, ભાઈ સાહેબ તમે તમારે ઘીરે જાઓ, મને મારે ઘીરે જવા દો. મારું ખોળિયું આય છે, મારો જીવ મારે ઘીરે. જે એક દી ધક્કા મારી નહોતી જાતી ઈ આજ એમ કે છે તમે તમારા ઘીરે જાઓ, મને મારે ઘીરે જવા દો. મારું ખોળિયું આય છે, મારો જીવ મારે ઘીરે છે. એમ હવે એવા ગુરુ મળે. મર્યા પછી જે ઘીરે જવું છે જીવતા થોડાક જો આંટા ફેરા કરાવી દે, પૃથ્વી વિના પગ માંડવો, વણ વાઈટે દીવો. જે ઘર જોવું છે મુવા પછી ઈ ઘરતા જીવતા જુઓ. લેર ને ખબર પડી જાય કે મારે મર્યા પછી દરિયામાં જવું છે. સોનાને ખબર પડી જાય કે મારે અંતે સોનામાં જવાનું છે. વંટોળિયાને ખબર પડી જાય કે મારે પવનમાં જવાનું છે. બસ વાત આટલી છે. સદગુરુ પરમાત્મા ધણી હારે આપણી શેરા શેરી બાંધી દે છે, એના હારે ફેરા ફેરવી દે છે. પણ હા, વરરાજો તળદી તરવાર કાંધે રાખે, વાહે ગીત ગવાય, બધા અણવરું બધા એના રખોપિયા બધું તણદી બાઈની હારે ફેરા ફરે છે. પૈણીને ઘેરે જાય ને પછી તરવાર મેલી દેવી પડી હેઠી. ઘેરે ગયા કઈ જો તરવાર કાંધે કાંધે રાખે, હું વર છું, હું વર છું, હું વર. ઓલી છોકરી કઈ કાનું સહકી ગયું છે, અહીંયા મને ક્યાં દીધી? એમ ભક્તિ ને આપણે ભર્યા છે. હા, જેને ભર્યા છે એ ભક્તિ ને હવે તો એના ભરણ પોષણ માં લાગી જવાનું છે. અને જો એનું ભરણ પોષણ નહીં કરીએ ને તો ભક્તિ રિહામણું કાઢશે અને કદાચ છૂટાછેડા થઈ જાય. કહી દે કે આ મૂર્તિ એમાં હકડી ઘડ્યું નથી. ઘણી છોકરીઓ કહી દે છે કે માણામાં નથી. આવું આપણું ન થાય એની કાળજી રાખવાની. એક વાર અમૃત ગળે ઉતરે, મરવા તણી મટી જાય બીક. કાળનો ક્રમ એને પછી શું કરે? જન્મ મરણી કાળનો ક્રમ છે. કાળનો ક્રમ એને પછી શું કરે? નિરીજન અલખ રહે છે નજીક. અલખ નિરીજન ની અંદર જે પોતે આઠે પોર એમાં છે. કાળનો ક્રમ એને અસર ન કરે. કાળનો ક્રમ એને શું કરે? નિરીજન અલગ પર. કારણ કે કાળ એ નામ. વચમાં વાત આવી થોડીક કહી દઉં. સિકંદર આવ્યો આપણા દેશમાં, એટલે એની માનેથી રાણીને કીધું સિકંદરે કે હું ભારતમાં જાઉં છું, તારે કઈ મગાવવું છે? રાણી માનેતીએ કીધું કે હા મારે મગાવવું છે. તમે લ્યાવશો જરૂર? કે હા જરૂર લ્યાવું. કે તો ભારતના સન્યાસીઓ બહુ વખણાય છે, એક સન્યાસી લેતા આવજો. આના મનમાં કે સન્યાસી તો કોઈ ઘરેણું હોય છે, સન્યાસી હું કેવાય એને ખબર ન પડી. ઓલી બાઈ ડાય છે કે આ ચક્રવર્તી રાજા થવા હારું કઈક દેશમાં લોહીની નદીઓ હલાવ્યું. આને જો સન્યાસી નો ભેટો થઈ જાય તો જ આનું પરિવર્તન થાય, નકર પરિવર્તન ન થાય. એટલે સન્યાસી એક લાવજો કે ભલે ભૂલતા નહીં હો, ના ભૂલવું. ભારતમાં આવ્યો, બધું કામ આટોપી લીધું, વિચારવા બેઠો કે કાંઈ ભૂલાય છે. યાદ આવ્યું કે મારી ઘરવાળીએ એક સન્યાસી મગાવ્યું. આપણા ભારતમાં એક માણસને બોલાવ્યું કે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે ભારતના સન્યાસી બહુ વખણાય છે. બોલો કે હા, દુનિયામાં જોટો ન જડે ભારતના સન્યાસી. સિકંદર કે એની કિંમત કેટલી? કેટલા રૂપિયા? બોલો તો દાંતમાં બેવડો વળી ગયો કે કેમ દાંતે?
કે તમે સંન્યાસી શું રમકડું સમજો છો? સંન્યાસી એટલે માણસ અને વિરક્ત હોય સંસારથી. એમ તો એટલામાં છે ક્યાંય કે આ નદીને કાંઠે સંન્યાસીનો આશ્રમ છે, મહાન પુરુષ છે. ઘોડામાંથી ગયો ન્યા, ઘોડામાંથી હેઠો ઉતર્યો, સંન્યાસી બેઠેલો, બે શિષ્યો બાજુમાં બેઠેલા. તમે સંન્યાસી છો? કે હા. કે સાંભળી લ્યો મારી વાત. હા કે બોલ. હમણાં જ ઉભા થઈ જાઓ, મારી ભેગું આવવાનું છે તમારે. મારા રાજમાં સીમાડેથી તમારું હામૈયું કરું, હાથીની હંબેડી માથે બેહાડીને મારા રાજ દરબારમાં લઈ જાઉં. હમણાં જ ઉભા. અને આનાકાની કરશો, જ્ઞાનમાંથી તલવાર કાઢી હમણાં ધડથી માથું જુદું કરવું. કે સંન્યાસી ખડ 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 હસવા માંડ્યો. શું હસો છો? કા હા પાડો કા ના પાડો, મારી પાસે સમય નથી. સંન્યાસે માથું ઝુકાવી દીધું. ચલાવ તારી તલવાર, જા નથી આવતો. હું આવત પણ ત્યાં શરત ન મૂકી હોત. તે મને જો આવું તો પ્રલોભન આપ્યું, હાથીની અંબાડી માથે બેહાડું, હામિયા કરીને લઈ જાવ, આ પ્રલોભન આપ્યું. અને ન આવું તો મારી નાખવાનો ભય બતાવ્યો. તો હું પ્રલોભન અને ભય હું બે થી પર છું. ચલા તારી તલવાર, જા નથી આવતો. ભાઈ તો ઢીલા પડી ગયા કે ભાઈ સાહેબ મારી ભૂલ માફ કરો, હાલો. કે હવે તો એ ન લાગે. તે આ બે શરત ન મૂકી હોત, ભય ન બતાવ્યો હોત, પ્રલોભન ન આપ્યું હોત, તો મારે તો સબ ભૂમિ ગોપાલ થી આવત. નહીં આવું. કરગરવા માંડ્યો, પગવા પડ્યો. શિષ્ય એક સંન્યાસી હતો. કે બાપુ હવે દયા કરો. કે નહીં તો કે તમે કયો તો હું જાઉં. કે જા, તને શું, તારા હમી શરત નથી મૂકી, હાલો કે હું આવું છું. પણ મારી શરત ઈ કે મારી મરજી પડે તે રજા લઈ લઉં, તમારા બંધનમાં નહીં. કે હાલની બાપા એમ હાલ્યા. તેથી રેલગાડી કે બસું કે હાલતા 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 હિન્દુસ્તાનની સરહદ પૂરી થઈ. સંન્યાસી બોલ્યો કે ઉભા રહ્યો. કે કેમ? કે રજા લઉં છું. અરે પણ કે મારે ત્યાં કે 15 દી આવું છું તારા રાજ દરબારમાં. અને વયો ગયો, મરી ગયો. હાય હાય. કે આ મરી ગયો, 15 દી તારા રાજ દરબારમાં આવું છું. ન્યા જમીનમાં ખાડો ગાળી દાટી દીધો. ઘીરી ગયો ને આ સિકંદર માંદો પડ્યો. કઈક વૈદો બોલાવ્યા, કોઈથી આરામ ન થયો. તમને ત્રાંબાને પત્રે 5 ગામ આપી દઉં, મને બેઠો કરો. બધાએ કહી દીધું કે બાપા અમે તો થાગડ થીગડ કરીએ, જિંદગી અમે ન આપી શકીએ. બરાબર 15મો દી પૂરો થયો. હામો નજરે આવ્યો સંન્યાસી, ખાડ ખાડ દાંત્યા. કે જો આવ્યો છું મળવા તને, કાળે હું છું. કાળે કાળે નામ, કાળે હું છું. તને મળવા આવ્યો છું, મારું વચન પાળવા માટે. આપણા ગુરુએ જે બોધ આપ્યો છે, મૃત્યુ ઈ છે, કાળે ઈ છે, બધું એમાં હમાઈ જાય છે. આપણે એની અંદર ઊંડું ઉતરવાની જરૂર છે. નામ જેને જાણ્યું વેદી ચારે પડ્યો. કાળનો ક્રમ એને શું કરે? નિરીજન અલખ રહે છે નજીક, ગુરુજી એવા ગોતીએ. હા, સમજ્યા પછીની દશા કેવી હોય આપણી? બ્રહ્મા કુમારીની ચડી જાય ભાવના.
હોય ભીતરમાંથી કાગડાની દશા વહી જાય છે અને હંસની દશા પ્રગટ થાય છે. સત્સંગ રૂપી સરોવર એવું છે, મારી હેલી રે ઉન સરોવર ને પાળ નહીં સરોવર કા રૂપ વિના પાળે એમાં નીર ભર્યા ऐसा है खेल अनूप. तो बेनी અમે ગયા તા મહાન સરોવર ઝીલવા. ત્યાં બેઠેલ જોયા સર્વે હંસ. હંસ કેતા ગુરુમુખી પુરુષો, ગુરુમુખી આત્માઓ, જેના ભીતરમાં હંસની દશા છે. આપણી વાણી કોઈને ગમે નહીં. આપણે જેના તેના છિદ્ર જોઈએ ને આપણી વાણી ન ગમે તો શરીર માણાનું છે, ભીતરમાં દશા કાગડાની છે. તો કબીરે માર્યો આ કાગડો, તાણીને માર્યા તીર. પ્રથમ વીંધા પીછડા, પછી વીંધા શરીર. કબીરે આ પાંખું વાળા કાગડા ઉડે એને નથી માર્યા. ભીતરમાં કાગડાની દશા હતી એને મારી હતી. ભીતરમાં મેલ ભર્યો હોય, ભીતરમાં મેલ છે ને ઉપર ઉજળો થવાનો અભિનય કરીએ તો ભીતરમાં બગલાની દશા. અને જેના ભીતરમાં બગલાની દશા એ ઓળખાય કેમ? બગલા ડોળે કાદવ ગારો, માણા રાજરે એવા નર નુગરાથી નેડો ન કરીએ. બગલા ડોળે કાદવ ગારો, ઠઠ્ઠા મશ્કરી, નિંદ્યા ખોદણી, ઈર્ષા આઘી પાછી, વિકારી ગાણા ગાવા, આ કાદવ ગારો. જેનામાં હંસની દશા છે ઈ એમ કહે છે ગુરુ ગમ વિના વાત કૈસી, મળે કોઈ સંત ઉપદેશ. ઈ કચરો નો નાખે ભીતરમાં. બગલા ડોળે કાદવ ગારો, માણા રાજરે એવા નર નુગરાથી નેડો ન કીજીએ. આપણી વાણીમાં વિકાર હોય, આપણી વાણી કોઈને ગમે નહીં. સદગુરુ કરવાથી ગઈઢા હોય તો જુવાન નથી થવાતું. સદગુરુ કરવાથી ચામડીનો વાન કાળો હોય તો ધોળો ન થાય. સદગુરુ કરવાથી આપણે ગરીબ હોય તો કરોડોપતિ ન થવાય. તો સદગુરુ કરવાથી હું ફેર પડે? ભીતરના ભાવ ફરી જાય. સદગુરુ મેરે ગારુડી, મુજ પર કીધી મેર. એવો મોરો પાયો મર્મનો ગુરુ, ઉતરી ગયા સર્વે ઝેર. પેલી નિશાની કે વાણીનું ઝેર જતું રહ્યું. વાણી हमारी फिर गई, यही तन यही देश. खारिशो मीठी भई, ये सदगुरु का उपदेश. जे वाणी खारी હતી એ મીઠી થઈ ગઈ. વાણી રે વાણી, મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી, બાવે મુવા ઘે રાણી. જ્યાં લગી જીવ દશામાં જીવતો તો ત્યાં લગી વાણીને જ્યાં આવે ત્યાં પરણાવી, ગરગાવી. ઠઠા મશ્કરીમાં, નિંદ્યા ખોદણીમાં, વિકારી ગાણા ગાવામાં, આઘાપાશી કરવામાં. વાણી રે વાણી, મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી, બાવે મુવા ઘે રાણી. ભીતરમાં ગુરુનો બોધ લીધા કેડે વાણી ઘર ઉપર આવી ગઈ. ભીતરમાં કાગડાની દશા હોય એ મટી જાય છે, ભીતરમાં બગલાની દશા હોય એ મટી જાય છે. શરીર માણાનું છે, દરરોજ ઉઠીને કોકની ખોદણી કરવાની ટેવ પડી હોય તો શરીર માણાનું છે, ભીતરમાં દશા ઘોર ખોદિયાની છે. આ બધી ભીતરની દશા આ સત્સંગમાં નાવાથી જતી રહે છે. બેની અમે ગયા તા મહાન સરોવર ઝીલવા. ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ.
7 દી ખાલી પરીક્ષતે સાંભળ્યું, 7 દિવસમાં મોક્ષ મળી ગયો. નહીં સમરણ, નહીં અજંપા, નહીં ધ્યાન, ખાલી 7 દી સાંભળ્યું અને ઉદ્ધાર થઈ ગયો. જનક રાજા અષ્ટવક્રને કહે છે, ગુરુ મહારાજ તમે જે કહો એ હું કરવા તૈયાર છું, બોલો હું શું કરું? કે તારે કાઈ નથી કરવું, ખાલી મને સમજી લે. કાઈ નથી કરવું, મને સમજી લે. અષ્ટવક્રે સમજી લીધા, ડાયરેક્ટ વિદેહી થઈ ગયો. ન છોડ્યું રાણીઓ, ન છોડ્યા છોકરા, ન છોડ્યું રાજપાટ, વિદેહી બની ગયો. ખાલી સાંભળવાથી, ખાલી સાંભળવાથી અર્જુનને યુદ્ધના મેદાનમાં જ્યાં સમરણ કરવાનો સમય નહીં, ધ્યાન ધરવાનો સમય નહીં, ખાલી કૃષ્ણના શબ્દોથી ન્યા વૈરાટનું દર્શન થઈ ગયું. અને બીજો દાખલો, જેસલ ને તોળલ આ કાંઠેથી નાવમાં બેઠા, ઓલે કાંઠે ગયો તો પીર થઈ ગયો. આપણા ગુરુનો સત્સંગ એવો છે. બેની અમે ગયા હતા મહાન સરોવર ઝીલવા. કેવી રીતે ઝીલા ડાયા? કેમ? બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. પાણીમાં નાવાથી આ શરીર ઉપર કપડા પહેર્યા હોય ઉતારી નાવું પડે છે. અને મહાન સરોવરમાં નાવા માટે તન અને મનના કપડા ઉતારવા પડે છે. આત્મા એક છે. કોઈ આત્મા એ પુરુષની જોડ પહેરી છે, કોઈ આત્મા એ સ્ત્રીની જોડ પહેરી છે. અંદર આત્મા છે એ સ્ત્રી નથી, એ પુરુષ નથી. અવધૂત ऐसो જ્ઞાન વિચારી, વામે કોણ પુરુષ કોણ નારી. પાણી છે ને એમાં હાંડોય નથી ને ગાગીરે નથી. તન બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. તન થી સ્ત્રી છે, તન થી પુરુષ છે, એ ઉતાર્યું. તનના કપડા ઉતાર્યા. એના પગમાં હું રૂપાળો છું, કદરૂપો છું, એ ગયું. હું બાળક છું, બુઢો છું, જુવાન છું, એ તન ભેગું ગયું. હું સ્ત્રી છું, હું પુરુષ છું, એ તન ભેગું ગયું. ઈંગલા પિંગલા સુખમણા બકનાર કુંડલીને 52 બજારું 84 સૌટા આ બધા તન ભેગાઈ ગયા. ઓહમ સોહમ શ્વાસ ઉશ્વાસ બધું તન ભેગું ગયું. હાડ ગુડ ને વીરા મારા નતા ચામડી, નોતા રગતુના ભરિયેલ માંસ, ધડ ને મસ્તક વીરા મારા દોય નોતા, નોતા નોતા શ્વાસ ને ઉશ્વાસ. પીરજી પોકારે મુજા ભાવરા, ઈશત ધર્મ ને સંભાળ. આ બધું તન ભેગું ગયું. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. હવે મનમાં હું લુગડા પહેર્યા છે? મનમાં કોઈએ હિન્દુની જોડ પહેરી છે, કોઈ મુસલમાનની જોડ મનમાં પહેરી છે, કોઈએ પારસી ક્રિશ્ચિયનની જોડ પહેરી. મનમાં 18 જાતની જોડીઓ પહેરી છે. આ ઉપરના કપડા હોય તો કોક દી તૂટે ફાટે જરી જાય, પણ મનમાં જે નાત જાતની જોડીઓ પહેર્યું છે એ તો જેમ દી જાય એમ મજબૂત થાય, જેમ દિવસો જાય એમ ટાઈટ થાય. ભક્તિમાં અવરોધ જ કરે. પિંડ બ્રહ્માંડ થી પાર ગુરુ છે પાનભાઈ. આ બ્રહ્માંડ, બ્રહ્માંડમાં ભટકી લીધું ડેરે ડુંગરે તીરથ ને ઘાટે મંદિરોમાં. ન્યા હું ભાઈયું મંદિરોમાં મૃગછાલ નહીં, એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે, એને રોમે રોમે સ્વાર્થ રમે. ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાક
સ્થાનકમાં અવકાશ નથી. આવા પાપ વિલાસીના મંદિરમાં મારા દીન દયાળુનો વાસ નથી. તીર્થે જોયું તો જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા, જ્યાં શાસ્ત્ર પુરાણોના હાથ થયા, મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા, પરપીડ સુણી જેના દિલ રેડ્યા, એવો કોઈ જ્યાં મારો દાસ નથી. એવા ફોગટ તીર્થના જળમાં મારા દીન દયાળુનો વાસ નથી. બ્રહ્માંડમાં રખડી દીધું, ક્યાંય ભગવાન મળ્યો નહીં. પછી અભિપ્રાય માણસોએ ને સંતોના ભજનોમાં અભિપ્રાય એવો આવ્યો કે સંજ્ઞા વિના ભલે કરે સાધના, પણ ગુરુ વિના જ્ઞાન નહીં મળે. ગુરુને ચરણે ગયા, બ્રહ્માંડમાં ફરી લીધું તો ગુરુજીએ તન બાદ કરી નાખ્યું. બ્રહ્માંડમાં તો કઈ થયું ને. પછી આ પિંડ ને બાદ, પિંડ બ્રહ્માંડ થી પાર ગુરુ છે પાનભાઈ. અને ગુરુનો દેશ એવો નિરંતર છે, ત્યાં ધર્મનો કાંટો છે. એક સાબડામાં મેરું મૂકે, એક સાબડામાં અણુ, અને બે ને તોડે તો બે બરોબર થાય. એ ધર્મનો કાંટો એવો છે, એક સાબડામાં ભગવાન ને બે હારે, અને એક સાબડામાં ખાલી તુલસી નું પત્તું, અને બે બરોબર થાય. આવો ગુરુનો દેશ છે. નાના મોટાનું અંતર નથી, ત્યાં નિરંતર દેશ. પણ એ દેશ દેખાડું ગંગા સતી કે, પણ મારી એક શરત છે. હું શરત કે ધડ માથે શીશ જેને ન હોય પાનભાઈ, એવો આ ખેલ છે ખાંડાની ધાર. તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું 52 થી પાર. આ મારી શરત. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર, છોડ્યા સર્વે શસ્ત્ર, મનના તમામ હથિયારો મૂકી દીધા. બેની અમે ગયા હતા મહાન સરોવર ઝીલવા. અને ગુરુના દેશમાં આવવાનું કબીર કે હું તમને બધાને નિમંત્રણ આપું છું. કોઈ આવો દેશ અમારડે, જ્યાં સદાય જીવે છે સંત, જ્યાં મૃત્યુ જ નથી. कबीर का कहा मान ले, देखाड़ू दीवानो देश, आवन जावन वहां है नहीं, आनंद करी ले हमेश. शरीर जन्मे છે, શરીર મરે છે. નિજ રૂપમાં જન્મ નથી. શરીર સ્ત્રીનું છે, શરીર પુરુષનું છે. નિજ રૂપમાં સ્ત્રી નથી કે પુરુષ નથી. નિજ રૂપ આ શરીર પાણીથી પેદા થયું, પણ તન મન ધન બાદ કરીને વાહે જે વધ્યું એ પાણી કી પેદાશ નહીં. એને નહીં શ્વાસા नहीं शरीर. आ 5 तत्व के पार है, ताका नाम कबीर. ई स्त्री नहीं, पुरुष नहीं, ई कका केवल ब्रह्म है. ई कका केवल ब्रह्म है. बाबा बीज शरीर रवा सब घट में रम रहा, ताका नाम कबीर. सदगुरु ही समझावे है. અને સદગુરુ એવું નામ સમજાવે. એ નામ બિરાજે છે આ ઠામમાં, અને આખું ઠામ છે નામની માય. નામ બિરાજે છે આ ઠામમાં, આખું ઠામ છે નામની માય. રોમ નામ, ચામડી નામ, માંસ નામ, લોહી નામ, હાડકા નામ, દેહ દીદાર સહિત પરમાત્મા. જેમ સાકર કેરી પૂતળી વૈરાટ રૂપે થાય, સળંગ સૂત્ર રસ ભરી પછી ભલે ગોઠે ન્યાથી ખાય. એવું જેને ઉપન્યું એને કરવું ન રહ્યું કાંઈ. ભણવું ગણવું શીખવું સર્વે આવી ગયું એની માય. જેમ ગોરી કેરો ગરબો એના 12 બોત જ થાય. अंदर दीपक एक से द्वारे द्वारे थी देखाय. नोरता में छोकरियों गरबो बनावे, गरबो लिए
એમાં દીવડો ભરે, એમાં દીવો બળેથી એને કાણે કાણેથી એનો પ્રકાશ દેખાય. એમ જેના ઘટમાં નામનો દીવડો જાગી ગયો છે એનો પ્રકાશ એની આંખમાંથી દેખાય, એની વાણીમાંથી દેખાય, એના વિચારોમાંથી દેખાય. એ નાના મોરીકડાનો દીવડો કદાચ હજારોને અજવાળું ન આપે તો કાંઈ નહીં, પણ એ મોરીકડામાં તો અંધારું આવે જ નહીં. એમ આપણે સમજ્યા પછી કદાચ હજારોને પ્રકાશ ના આપી શકીએ તો કાંઈ નહીં, પણ આપણા મોરીકડામાં તો અંધારું આવે જ નહીં. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર, છોડ્યા સર્વે શસ્ત્ર, ગયા તા અમે જીલવા. પછી બેની અમે હું તુનો એ ઉતાર્યો છે મેલ, એ મટી ગયા ખોટા ખેલ, એ ગયા मुख
ऐसा संत सभी ઉતાર્યો મેલ બેડું ગોળામાં ઠલવી નાખ્યું એટલે હાંગડો ને ગાગર મટી ગયા, બે હતા એ મટી ગયા, એકતા થઈ ગઈ. બેની અમે હું તુનો ઉતાર્યો મેલ મટી ગયા ખોટા સર્વે ખેલ. જે હાંડો ફૂલાતો તો કે હું મોટો છું એ મટી ગયું, ખોટા ગાગર મરડાતી હતી એ મટી ગયું, કારણ કે પાણીમાં હાંડો નથી, ગાગરે નથી. બેની અમે હું તુનો ઉતાર્યો મેલ મટી ગયા ખોટા સર્વે ખેલ. એકબીજાનું જે ઉપરિયામણ માગતા હતા, હું બધાયથી શ્રેષ્ઠ છું, એ મટી ગયું. માણસ રોજ અંતર્મુખ ભક્તિમાં ભીતરમાં રોજ ધ્યાન કરે કે મારી અંદર કામ કેટલો છે, મારી અંદર ક્રોધ કેટલો છે, મારી અંદર મોહ કેટલો છે, મારી અંદર લોભ કેટલો છે, મારી અંદર માન બડાઈ કેટલી છે, અભિમાન કેટલું છે, હજી મને બીજાની નિંદા કરવામાં કેટલો રસ આવે છે, હજી મને કોકનું લઈ લેવાનો ભાવ કેટલો છે, હજી મારામાં ઊંચ નીચનો ભેદ કેટલો છે, હજી મને ઠઠ્ઠા મશ્કરીની આદત કેટલી છે. આવું દરરોજ જે ભીતરમાં જુએ એમ કહી દિए बुरा देखन में चला मुझको बुरा मिला न कोई दिल खोज कर देखा अपना मुझसे बुरा न कोई. केनाથી ઉપરિયામણ માગું, ઊંચા ઊંચા હવ કોઈ હાલે, નીચા ના હાલે કોઈ. કબીર એક વાર જો નીચા હાલે सबसे ऊंचा होए. हाँ, कबीर के मारा देश में आववा माटे ज्या जणवा वाली नथी न्या जन्म लेवो पड़े, ज्या नीर नथी न्या नावू पड़े, ज्या पृथ्वी नथी न्या हालवू पड़े.
જનની નૈન્યા મેં જન્મ ધરું, નહીં નીરન્યા મેં નાવ, પૃથ્વી નૈન્યા મેં પાવ ધરું, નહીં ખંડન્યા મેં જાઉં. માતા પિતા આ શરીરને જન્મ આપે છે. માતા પિતા જેને જન્મ આપે છે એ ક્ષણ ભંગુર છે. આજ હાજુ હોય તો કાલ માદું હોય, આજ જીવે છે તો કાલ મરી જાય. પણ સદગુરુને સદગુરુ જેને જન્મ આપે છે આમાં એનો કોઈ દી નાશ થતો. જનની નૈન્યા મેં જન્મ ધરું એટલે સાચો જન્મ ગુરુ દ્વારા થાય છે. મનુષ્યનો જન્મ ગુરુ ચરણે જવાથી થાય છે. કબીર ગુજરાતમાં આવે છે, ધોળે દિવસે હાથમાં હરિકન ભરી અને હાલે. લોકો પૂછે છે કે બાપુ તમે તો જ્ઞાની છો, સંત પુરુષ છો, અને ધોળે દી શું કરે ગેસ તેલ બગાડો છો? હરિકેન ભર્યું છે. કબીરે જવાબ આપ્યો કે હું માણસ ગોતું છું. આટલા સૂર્યના પ્રકાશમાં મને માણસ જડતો નથી. તો કે આ રિયાઈ હું કે માણસ ક્યાં છે? કે તો એ તો કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે, કોઈ પારસી છે, કોઈ ક્રિશ્ચિયન છે, કોઈ નાગર બ્રાહ્મણ વાણીઓ લુહાણો. મારી વાત તો માણસ હોય ઈ સમજી હગે. मैं पूर्विया पूर्व देश का, मेरी भाषा न बूझे कोई. जे कोई मेरी भाषा बूझे तो इधर पूर्व का होय. માટે મનુષ્યનો જન્મ દેવને પણ દુર્લભ છે. દેવથી દેવ થાતા થવાઈ ગયું છે. હવે પસ્તાવો કરે છે પાછો માણસનો જન્મ લેવા. ત્યારે આપણે તો આપણા હાથમાં બાજી છે. મનુષ્યનો જન્મ સદગુરુને ચરણેથી જવાથી થયા પછી कबीर कैसे हिंदू कहो तो हम नाही, मुसलमान कहो तो हम नाही. आ 5 तत्व का है पुतला, आ गेबी बोले से माही. ये गेबी आया गेब से वहां कशु नहीं है. આપણા આ શરીરને જગતનો કોઈ ભગવાન જીવાડતો નથી. આપણા શરીરને કોણ જીવાડે છે? આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે. એને હિસાબે આપણા બધાયના શરીર જીવે છે. અને જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન લે છે, ત્યાંથી જ પારસી શ્વાસ લે છે, ત્યાંથી જ ક્રિશ્ચિયન શ્વાસ લે છે. રામે પણ ત્યાંથી જ શ્વાસ લીધો છે, કૃષ્ણએ પણ ત્યાંથી શ્વાસ લીધો છે. જ્યાંથી શ્વાસ લે છે બધા એને સંતો નિર્વાણ પદ કહે છે, એને સંતો શૂન કહે છે. શૂન મંડળમાં આવે ને જ આવે આપણો શ્વાસ. આપણી અંદર જે આ શ્વાસ ચાલે છે એનો એક છેડો પિંડની નાભીમાં છે, બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે. શરીરની નાભી દેખાય છે, બ્રહ્માંડની નાભી દેખાતી નથી. શરીરની નાભી આપણા બધાની જુદી છે, બ્રહ્માંડની નાભી આપણા બધાની એક છે. ત્યાંથી જ હિન્દુ આવ્યા, ત્યાંથી જ મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી કિરસ્તાન. એવી અહીંયા જાતું પાડી છે જુદી, જણનારી હવને હરખા જણે. કોઈ પણ બેન એને સુવાવડ આવે આપણે એટલું જ પૂછાય કે બેન ને શું આવ્યું, બસ આટલું પૂછાય તો સામોથી એટલો જ જવાબ મળશે. કા કે દીકરો, કા કહેશે કે દીકરી. હજી સુધી કોઈએ એવું કીધું નથી કે બેન ને હિન્દુ આવ્યો.
બેન ને મુસલમાન આવ્યો, બેન ને પારસી આવ્યો, બેન ને ક્રિશ્ચિયન આવ્યો, બેન ને નાગર બ્રાહ્મણ ભીગ્યો આવ્યો, દીકરો આવ્યો. પછી એ દીકરાને બચપણમાંથી જેવા સંસ્કારો રેડો એવો એ મોટો થતા થાય છે. હિન્દુના સંસ્કારો રેડો તો એના હાવ ભાવ એનું નામ એ પ્રમાણે હોય. મુસલમાન જન્મ તો એના સંસ્કારો એવા. કોઈ પણ સ્ત્રી હિન્દુ જણતી નથી, સ્ત્રી માત્ર દીકરો જણાય છે. કોઈ સ્ત્રી હિન્દુ જણતી નથી, કોઈ સ્ત્રી મુસલમાન જણતી નથી, કોઈ સ્ત્રી પારસી જણતી નથી, ક્રિશ્ચિયન જણતી નથી. સ્ત્રી માત્ર દીકરો જન્મે છે. હિન્દુ બનાડવામાં આવે છે, હિન્દુ જણતી નથી બાઈ. મુસલમાન બનાડવામાં આવે છે, કોઈ બાઈ મુસલમાન જણતી નથી. કોઈ બાઈ ડોક્ટર જણતી નથી, ડોક્ટર થવાય છે. કોઈ બાઈ દારૂડિયો જણતી નથી, દારૂડિયું થવાય છે. કોઈ બાઈ જુગારી જણતી નથી, જુગારી થવાય છે. કોઈ પણ બેન ગુંડો જણતી નથી, ગુંડું થવાય છે. કોઈ બાઈ કલેક્ટર જણતી નથી, કલેક્ટર થવાય છે. આપણે કેવું થવું? ભગવાન બુદ્ધને એક માણસે પૂછ્યું કે બાપુ આ તમારું જ્ઞાન, તમારો સંદેશો જો જુવાન લોકો ઉપાડી લે તો જલ્દી આ દેશમાંથી અજ્ઞાનતાનો નાશ થઈ જાય. અને ભગવાન બુદ્ધ જ્યારે જન્મ્યા ત્યારે આ દેશમાં યજ્ઞની અંદર ઘેટા બોકડા વાસણા હોમતા હતા. પંડિતોએ આવા ધર્મ હલાવ્યા હતા. ગા વરોધે તો ગૌમેઘ યજ્ઞ, ઘોડો વરોધે તો અશ્વમેઘ યજ્ઞ, માણસનું બલિદાન આપે તો નરમેઘ યજ્ઞ. અરે વાયબ ગાલે જો પાણી નો થાય આ રહ્યા એના પુરાવા. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીર નો નીકળ્યા તો તેડાવો જાંતલ ને તેડાવો જોશીડા. જુગતે જોવરાયો. તાતા જાણતલ જોશીડો તો એમ કરીને બોલ્યો. હું બોલ્યો? દીકરો બહુ પધરાવો તો પાણી થાય. આ ગાનારાય હજી મોઠા પડતા નથી. જ્યાં પાણી નથી ત્યાં નર્મદાની કેનાલ પોગ્યું. બાપા એક એનું બલિદાન આપ્યા વિના બુદ્ધિયું બેડ મારી ગયું છે. યજ્ઞની અંદર ઘેટા બોટડા વાસણા હોમતા હતા. સતી પ્રથાના રિવાજ હતા. જે બાઈનો ધણી મરી જાય એ બાઈને ધોળા કપડા પહેરાવીને મસાણમાં લઈ જાય. ત્યાં 2 ઢોલ વગાડે, બૂંગ્યો સીધુડો અને હાકલ પડકારા કરી. જો પેલી બાઈ હાકલ પડકારામાં દોડીને એના ધણીની શે માથે બળી જાય તો ઠીક, નકર બધા ધક્કા મારી અંદર નાખી દે. ધણી ભેગી બાઈ બળી જાય, એની માલ મિલકત હોય બ્રાહ્મણ ભાગે પાડીને વેચી જાય. આ સતી પ્રથાના